आप सबका स्वागत है एक व्लॉग में। આપણે ટ્રેક્ટર કમ્પ્લીટ ભારીઓ ભરી લીધી છે। વ્લોગ આપણે છેલ્લો પૂરો કર્યો તે તમને ખબર છે કઈ જગ્યાએ કર્યો તો। બાકીના અડધા માણ આપણે ટ્રેક્ટર પર ચડાવી દીધા છે અને હું ભાઈ બે જઈ ટ્રેક્ટરમાં આગળ હોડામાં। બાકીના બધા હોન્ડામાં વહાયેલા છે। હજી બે હોન્ડા વહા પડ્યા છે। ફટાફટ પોગી અને લઈને ઘરે ફટાફટ ઠલવી, क्योंकि आज આખો દી આજ કરવાનું। એક ફેરનું પહેલા જ નાખી હતી, તમે આગલા વ્લોગમાં જોયો તો। આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા ઘરે, ફટાફટ આને ચડાવી ડેલામાં અને આને ઠલવતા થાય। બપોર થઈ ગયા હવે, માણા જાજા એટલે વાંધો નથી, ગાયા ગા ખાલી થઈ જાય ને ગાયા ગા ભરાઈ જાય છે, પણ તોય મોડું થઈ જાય છે क्योंकि ગાળો બહુ જાજો છે આપણે। આ પાછું પડે એ ખોટું, ગાયા ગા ચડાવતા થાય હવે ને ચડી ગયું। પાલો બધો આપણે મેળી પર ચડાવી એટલે ફટાફટ ભારીઓ લઈ આપણે મેળી પર, ટોલી ખાલી કરતા થાય પછી આપણે પાછું જવાનું નથી ભરવા। કમ્પ્લીટ આપણે ટોલી ખાલી કરી નાખીએ, છૂટક પાલો થોડોક છે ખાલી કરી ગમાણમાં આપણે જાજો નાખી દીધો છે ને બાકી મેળી પર ચડાવી દીધો છે। આના કરી બંધ અને ટ્રેક્ટર લઈને આપણે નીકળી વાડી આવે સીધા। ટ્રેક્ટર લઈને આપણે આવી ગયા પાછા ફાટક આગળ, સામે ટ્રેન આવી ગઈ પાછા। આપણે ફાટકમાં અટકી ગયા જાજી વાર, આવતા બહુ મોડું થઈ ગયું ટ્રેનના, જાજી વાર ઊભું રહેવું પડ્યું। અત્યારે વાંધો નહીં, ટ્રેન નીકળી જાય એટલે ડબલ એન્જિન જોડેલા છે। ફટાફટ આપણે ટ્રેન નીકળે એટલે પાટો ખુલે પછી આપણે નીકળી ભારીઓ હજી ભરવાની છે। બાકી તરફાને એવું બધું અહીંયા ટોલીમાં આપણે બધું રાખી દીધું છે। ટોલીનો કમ્પ્લીટ આપણે કઠોળો ભરી એ ભરાઈ જાય પછી ભારીઓ ભરી લેવું, પછી નિરાય તો તમારી થોડીક વાત કરીશ। હવે જાજો પાલો છે નહીં, થોડોક છૂટક હોય તો એ જ ભરવાનો છે ત્રીજા ફેરામાં। પાલાનો આપણે આવીને ત્રીજો ફેરો ભરી લીધો છે। જમવાનું હજી બાકી છે, બહુ મોડું થઈ ગયું છે। આનું આમ જાજા જણા હતા તો ગાય ગા ભરાઈ ગયું છે। હવે ખાલી ભારીઓ આપણે ચડાઈ ગઈ છે, બેગ બાકી છે એ હવે ચડાવે પછી સોટિયા બાંધીને આપણે નીકળી જવું ઘરે। 3 ફેરા પૂરા, બાકીના બધા માણાનો આપણે છૂટા કરી દેવું અને આપણે હજી એક નીણનો ફેરો હોય બપોર પછી નિરાયતે કરશું। અત્યારે હજી ઘરે જઈને જમવાનું બાકી અને આ ફેરો હજી ઠલવવાનો પહેલાં ટ્રેક્ટર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે। સોટિયા બંધાઈ જાય પછી આપણે નીકળી ટ્રેક્ટર લઈને આપણે વીએ ઘરે। હોન્ડા આપણું અહીં સામે જ પડ્યું છે ને આપણે ભાઈ કાઢે ટ્રેક્ટરની બેટરી, ક્योंकि આપણે બીજા ટ્રેક્ટરની બેટરી લીધી હતી। આપણી બેટરી અહીં બાજુમાં પડી છે, અને ફટાફટ છોડી અને એ બેટરી એને દેતા આવીએ એટલે એને એનું કામ ચાલુ થઈ જાય। બેટરી આપણે કમ્પ્લીટ ખોલી નાખીએ અને લઈને હું નીકળું ફટાફટ વાળીએ એટલે એને એનું ટ્રેક્ટરનો ઉપયોગ છે, એને ફેરા કરવાના છે એટલે એને દઈ અને આપણી બેટરી પછી આવીને નહીં રહી તો હું ચડાવ્યા રાખીશ। આને પહેલાં પોગાડતા થાય, મારાને છેડાઈ ઢીલા થઈ ગયા થોડાક। બેટરી આપણે કમ્પ્લીટ હોન્ડામાં બાંધી લીધી છે હરખી સોટિયા ટાઈટ કરીને। હવે ફટાફટ નીકળી અહીંથી વાળીએ, દઈ દઈએ અને એની બેટરી એટલે એનું ટ્રેક્ટર ચાલુ થઈ જાય। મારા ચક્કરમાં એનું ટ્રેક્ટર જાજી વાર ઊભું રહી ગયું આજ તો। બેટરી લઈને આપણે પોગીએ, હોન્ડાના ફેર આપણે આજ જાજા કરવા પડ્યા। આપણે થોડીક જ વારમાં હમણાં વાડીએ પોગી જાય પછી આપણે બેટરીના એવું ટાઈમ મળે તો ફિટ કરાવી દેવું। બાકી એના મજૂર આપણા ચક્કરમાં વાટ જોવે છે, ક્योंकि એને ફેરા કરવા નહોતા। હું અહીંથી જ્યારે છેલ્લી ફેર ટ્રેક્ટર લઈને નીકળ્યો ત્યારે કીધું મારો ફેરો કરવાનો, મેં કીધું હોન્ડા લઈને ગયા ગામડા દઈ જઈશ। ટ્રેક્ટર કીધું આપણે ઘરે પોગાડી રસ્તામાં ખોટું ઊભું રહી જાય તો આપણે વાંધો આવી જાય, क्योंकि બેટરી એની આપણી જે બેટરી છે એ હાવ ખાલી થઈ ગયા, લાંબો ટાઈમ આપણે ચાલુ નથી કરતા એટલે। બેટરી લઈને આપણે આવી ગયા કમ્પ્લીટ શેડા મેં બધા પકડ પાના લઈને ટાઈટ કરી નાખ્યા છે। તમે આને જોઈ ગયો, આ થોડોક ઢીલો હતો ને આ ટાઈટ કરી નાખ્યો છે। પાના મૂકી બધા પેટીમાં કમ્પ્લીટ, શેડા બધા કમ્પ્લીટ મેં ટાઈટ કરાવી દીધા હતા, ક્योंकि એને થોડું ઘણું કામ કરતા હતા। આપણે હોન્ડા લઈને નીકળી ગયા, સામે હે ગાડાવાળાનું દાદાનું મંદિર। થોડી વારમાં ઘરે પહોંચી જઈએ, ફટાફટ ટોલી ખાલી કરાવી। હજી નીણનો ફેરો આપણે કરવા જવાનું બાકી છે, પણ અહીંયાના પછીના વ્લોગમાં એડ કરીશ। આ વ્લોગનું હું અહીંયા જ એન્ડ કરી દઈશ। ફરી પાછા મળશું એક વાર વ્લોગમાં। આ વ્લોગને આપણે અહીં જ પૂરો કરી, ગાડાવાળાને બધે અહીંયા પારી મારવાની તૈયારીમાં છે। ફટાફટ ઘરે પહોંચી, હજી મારો ફેરો ઠલવવાનો બાકી છે, એ આગલા વ્લોગમાં આવી જાય હવે।